મુરલીધર કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ દૈરાને. આપણે હે ને ફાઇનલી બધું કામ થઈ ગયું છે. બસ હવે આપણે 5 ભેહુંને જ નાખવાનું છે. પછી હીરાવાનું છે, જીરું પાડવા વહી જવાનું છે. અને આજે જો કે એવી જ ઝાકર આવી ને એટલે બહુ ઝાકર આવી એમ. ગાયઠકનું અટાણમાં હે ને ઉકેલ થાય. હા, અટાણમાં હજી હે ને ઉકેલ થાય. હું તડકો પડે ને સુકાય ને તો એ ખાલી ફૂલ ઝાકર આવી હતી, પણ એ પ્રમાણે તડકો નહોતો પડ્યો એટલે વાંધો નહોતો આવ્યો. ને આજ હે ને હાંજની લાઈટ એકવાર આવી ગઈ ને પાછી ગઈ હજી આવી નથી. લાઈટ વિનાનું ખોટું છે. પાછી રાઈતી તો કઈ ગઈ હોય, રાઈતી આવી હતી પાછી ગઈ હતી, પાછી આવી જ નથી. આવી જ નહીં, પણ આવી ઝાકરમાં લાઈટ જો કે રહે જ નહીં, ક્યાંક ને ક્યાંક ઓલા જમ્પર બરી જ જાય ને કામ કરવામાં મજા ના આવે. અંધારે બધું હાથમાં લઈ તો એમ છે. હાલો હીરાવી લઈ, 5 ભીનું નાખ દઈ, રેકડી ધોવાનું બાકી રેકડી ધોઈ લઈ, હીરાવી લઈને પછી ભાગવામાં નહીં. અટાણમાં હે ને મજા આવે. જીરું ઉપાડવામાં ઝીણું જે હરાડી જેવું જીરું હોય એ અટામાં ઉપાડવાની મજા આવે. એટલે આજે હજી બપોર સુધી આવશે. બપોર સુધી છોકરીને કીધું છે આજે બપોર સુધી આવશે. પછી એવું પાકલ નથી ઘરમેણી પછી હાઈલા રાખીએ જેવું પાકીએ એમ. અટાણા એટલું વધારે પાક્યું હતું ને એ ઉપાડી લઈ તો નકર વધારે સુકાઈ જાય પાછું. હા, અને ડીસો નાખ દઈ. બાકી તો હવે હે શીરાવી લઈ. ડૂચો હે ને આટામાં જ્યાં એક બાજુ આમ કરવો પડે. આ ઝાકર આવી હોય ને તેમ સેજ ભીંજાઈ ગયેલ જેવો હોય ને એ ના ખાય. પછી વળી હુકેલો કાઢી લેવાનો, એ ભરી નાખવાનું. ભીંજાઈ ગયેલો તો ખાઈને એ પછી બપોર પછી ભરીને ત્યાં ઓલો હોય ને સુકાઈ ગયો તો એ ખાઈ જાય. એવું હે ને આજે ફૂલ ઝાકર આમ થોડેક પલે તો સુધી દેખાય, પછી તો કંઈ દેખાય. આમાં એક્સિડન્ટ ને વધારે થાય ઝાકરમાં. ને ભલે હાલો હવે અમે માલને નાખી દઈ અને પછી હીરાવી લઈને પછી વેલેરા જઈને જીરું ઉપાડવા. જોકે હવે પછી હે ને આજ બપોર સુધી ઉપાડ્યો ને એ પછી કાયમ થોડું ઉપાડવાનું થાય. જેમ પાકતું આવે ને ઉપાડવાનું થાય. આમ બધું હવે ભેગો પાક નથી લેવો એ બધું એક જ ધારો ઉપાડી એવું તો નથી. આમ રાવે એવી રીતના જ પાક. ભલે હાલો હવે માલને નાખી દઈએ અમે. હાલો ભાઈ, વાગ્યા 8 ને અમે હવે હે ને જઈ જીરું ઉપાડવા. જોતા સૂરજનારાયણ ક્યાં સડી ગયા હે, તો એવી ઝાકર છે. અને આ ભીંને ધોળા કાઢી નાખ્યા છે. શ્વાસ લઈએ ને એટલે દેખાય જો. સ્મોકિંગ નો સ્મોકિંગ. હાલો ભાઈ જીરું પાડવા ચાહીએ હવે. આજે કેટલું મોડો કાલે 9:30 વાગે તડકી એમ થઈ ગઈ. હા, હમણાં પાણી રેડવું હોય તો એ થાય કે ઉઈ જાય છે નહીં ઉઈ જાય. ઉગી ગયા હોય પણ દેખાય ના કેટલે હજી ઝાકર એટલે આમ બહુ પાછી મળી છે. અને હમણાં ઝાકર આવે ને તેમ થાય તને મજા આવતી હોય ને કેવું લાગે છે ઝાકર કેવું દેખાય નહીં એટલે કેમ લાગે. આપણે એમ થાય કે આપણો ખેતર જ દેખાય એમ, પણ આપણું ખેતર સામે હેઠે દેખાય નહીં. આપણો હેઠ જ નથી દેખાતો. પાડોશીનું ઘર તો કામ દેખાય, આપણો હેઠ જ પૂરો નથી દેખાતો. આ હેઠો દેખાય, આ ઢુકડો ઓલો થોડોક આમ છેટો એટલે એટાણમાં જો શેકલા કેવા આમ રખડે. એટલે કાલ તા મામાને વેરું જ નહોતું આવ્યું. શેકલા આવતા હતા. કઈક ના હોય તડકો હોય તો, પણ કાલ ઝાકર આવી ને તો એવો તડકો નહોતો. એ બહુ થાકી ગયો. અને આપણા ચણા પાકી ગયા હે. એક દી એનો વારો લઈ લેવો હે. અહીંયા જો પછી બપોર પછી કાલે
હંજકને અહીંયા ઉપાડ્યો હતો. અને હવે છે ને અહીંયા તો જો કે બે ક્યારા જ ઉપાડીએ પાછા. હા હા, અહીંયા બેક જ ઉપાડીએ. હવે છે ને આ આગતરામાં એ ઉપાડવું છે. અહીંયાથી આ ઉપાડવાનું છે. અટાણે રહી રહીને ફૂલ આવી. કાલ તો સવારમાં વહેલી જ આવી ગઈ હતી, પણ આ રહી રહીને આજે આવી. આજ રહી રહીને આવી. કાલ સવારમાં તો ઉઠા તો હવે અટાણે નકર કાલ ઓછી પડતી ગઈ હતી. અટાણા ફૂલ આવી છે. અટાણે ફૂલ આવી. હું પાછી મીડી નીકળી. સારું ઝાકર અટાણે તો આમાં તો આપણે શીરામાં જોતી નાઈ જોતી હોય. હા, બધે નાઈ જોતી હોય. કોઈને વધારે સુકાઈ ગયું હોય તો એને જોતી હોય. ખેડૂને આમાં બીજું હું કઈ ના બીજું અને બાપાને ઝાકર ના જોતી હોય. એમ કે એને જીરું છે હજી લીલું લગભગ કેવું હોય કહું આવું હોય તો હોય આવું લીલું હોય કા આવું લીલું હે ને હવે હે ને એને મોડું ઉપાડીએ. અમારે વહેલો ઉપાડીએ તો કે ઉપડે છે એટલે હવે હે ને ઉપાડ લઈ ઠંડી ઉપાડવા. આજ છોકરીઓ આવશે આજ. ભલે હાલો હાલો ભાઈ, ટાઈમ થયો હે 10 ને માં આવ્યા હતા હે ને ચા દેવા. ચા પાણી પી લીધા હે તો પાછા એને ઉપડી ગયા હે. હવે જવું હે ઘરે. પાછી આવી પણ હવે જો ઘરે જાવું ઓલી તોડાવી કરે તો વળી મારી. હા, માલનું ધ્યાન દેવું. લાઈટ છે નહીં. હા, લાઈટ નથી હજી આવી નથી લાઈટ. ને અમારે મજૂર કામ અમારે છોકરી પાડોશીની નથી આવી. આજે અમે કહેતા હતા આવશે પણ નથી આવ્યું. એમ કાકાનું જીરું ઉપાડે છે. જીરું ઉપાડે ને કંઈક વિવાહ કરવા કાલનો દીજ કામ થાય. પાછું આજ માંડવામાં ગયા છે ને મામાના છોકરા વિવાહના હે તો માં ની ગયા. હા, એને કામ કાલનો દીજ થાય. કાલનું પરમ દીજ એને મામાના છોકરાના. હા, એ તાતા ઉપડી જાય. ના તોય કહેતા હતા જરૂર પડે તો હાટે કાલી કે કેજો રહી જાય ને તો 1-2 છોકરી આવશે. તો એ 1-2 આવશે પણ વાંધો નહીં હવે ઉપાડી લીધો. તો અમે એટલું ઉપાડી લીધું. આપણે છે ને બેગડી નથી એવા બેગડી ઘર મેળી ઉપાડ. હવે બેગડી ક્યાંક છે એ ઉપાડ લે. એટલે થોડું જ્યાં છે એ રહે તીતા ઘર મેળીએ ઉપાડ્યું. કઈતા લઈ પછી પાછું એવું હોય કે ઘડીક વાં હોય ને ઘડીક વાં હોય એટલે પછી ઘર મેળીને જે ઉપડશે એ ઉપાડશું. પાકલ જે અહીં છે અહીંયા કીધું હોય કીધું એ તો કઈ કઈ આવે. હારું તો હાલો મંડી ઉપાડવા. હા હાલો, ટાઈમ થયો હે 1 વાગ્યો છે. અમે જ્યાં અહીંયા ક્યારે હતા ને ઉપાડી લીધા. બપોર પછી માં જાવું છે. બપોરા કરી આવી. મામા આવ્યા હતા એમ તો 1-2 પાટલો હતો કે હાલો છોકરા બપોરા કરી આવી. આમ કે અહીંયા 2 પાટલા લઈને આવી અમે તો એ બપોરા કરીને વૈયા ગયા જો પંખી ડાઈ. અને અમારે જો બપોરા કરવા જવું છે ને વૈસે ઘેરે ઘૂમરો મારી આવ્યા ને પાછો સા પી આવ્યા. મારા મોહિયાર આવ્યો હતો લઈ ગયા ને પૈસા દેવા. પછી એમ કહી હવે અમે શેના પાટલા ઉપાડ લઈને તો પછી આવી તો જો ઉપડી ગયો હે. હવે બપોરા કરી આવી ને બપોર પછી જો ઓલું ભૂકેલું હે ને એમાં બપોર પછી હે ને ઓલું હુકેલું ખૂણામાં રહી ગયો ને એ લેવાનું છે ને બાકી જો આ હે ને બધું ઉપાડ નાખ્યું હે. હવે બપોર પછી હમણાં જાઉં ટાણે હે ને બપોરા કરી આવી. બપોર પછી ઓલું ઉપાડી કરી. હા, હવે ઓલું ઉપાડી ભેગા જ કરશું. 4 વાગે શેરા ચાલુ કરશું ને તો એ થઈ જાય. આમાં એની વાર લાગે ને ઝીણું હોય ને તો ઉપાડવા વાર લાગે એવું છે. તો સારું હાલો હવે બપોરા કરી આવી. માય જો વાઈટ જો એમ કહેતા હવે તમે હાલો ને બાપાએ આવ્યા હતા એ કે તમે હવે બપોરા કરી આવો ને એમ કહી હવે થોડુંક છે ને તો એ ઉપાડ લઈને પછી જાય. તો આ હજી પંજો આના નીકળ્યો નહીં લે હાલ કાઢી લીધો. હાલે હાલો એ તો પંજા છે વાંધો નથી. જબરદસ્ત શીરા
પડે શીરા આમાં પડી લાગે બહુ લાગે તોય જો આ પંજા હે ને જીરો ઉપાડવામાં તૂટી જ જાય એની હાલત બહુ ગંભીર થઈ ગઈ ગંભીર થઈ જાય સવારમાં હું એટલે ઝાકર હોય ને હા એટલે એવો જેમ આમ આંગળું હોય ને તો એમ ગમે સિમેન્ટ કેમ જેની સોટાડ્યો હોય એવો થઈ જાય આ પંજો આમ કર જે આમ આંગળા આમ હોય ને એટલે એમ જ રહીએ ત્યારે આમ પણ શું કરું ભલે હાલો હવે હે ને બપોર હાલો ભાઈ વાગ્યા હે બે ને આપણે હવે હે ને માલને નાખવાનો છે આવ્યા અહીં ડીસો ભરવા બપોરા કરીને ઘણા કરી લીધા હા લારું કાઢી લારું એટલે તો ઈની લારું હા જીરું ઉપાડ્યું ને ઓલી એટલે હું ઈ દારૂડીની કે જીરાની નહોતી જીરાની જ હતી હા તો એ લઈ ગઈ થયું એટલે કાઢ્યું અને હવે જો ડૂસો માલને નાખી દઈ અને પછી હે ને જીરું ઉપાડવા વયા જાય ભલે ભલે હાલો તો હે ને ડીસો નાખ લઈને પછી જીરું ઉપાડવા થાય હાલો ભાઈ ટાઈમ થયો હે 5:30 ને હે ને અમે જીરું જો અહીંયા હતું આ ઉપાડી લીધું બપોર પહેલા ઉપાડ્યું હતું ને વાં ચારક ક્યારા ઉપાડ્યા બપોર પહેલા ઉપાડ્યું હતું એના શેરા કરી લીધા હતા બપોરની આવી માલને નાખીને આવી કરી લીધા હતા હા ને વાં કંઈક શેરા પાટલા અઠાણ કરીને ઉપાડ્યા એના શેરા કરી લીધા બપોરમાં જે કામ થાય ને એ થાય બપોર પછી જાજુ ના થાય કારણ કે 5 વાગે 5:15 થાય એટલે ભેહું દોવા જવી પડે માઈ જો ભેહું ફેરવી લીધી માહિના કરી લીધા ને એવું કરી લીધું હા સા કરી આવે ને એ અહીંયા દઈ બાપાને દેવા જાય એમાં ટાઈમ કઈ નોખો વયો જાય એટલે ભલે ચા દઈ આવે ને લુગડા જોયા જો કઈ કહેતા હતા ખરા પણ જાય હવે તો હાંજી તેમ નેરા ના પછી કે તમે શેરા કરજો ભલે હાલો તો હવે હે ને ઘરે જઈને મળી દોવા ગઈ ગયો હે ને ટાઈમ થયો હે 6:15 જેવો હજી વાં ચકલા બહુ લાગે છે તો હવે હે ને હું જાઉં હું એક બાજુ જરીક ઉડાડી ભેહું તા જો કે દોવાઈ ગયું પેલી ભી હતી બે બાજુ એને દોવાની હોય તો મારી બાજુ હું દઈ લીધી ઓલા હજી દોઈ છે થોડીક હવે વાહિલા ડોફા હતા કે હવે તું છે ને જા બાપા અહીં આજ તો બહુ રાયડું નાખ્યું છે તો હવે ઉડાડીને થાકે કેટલો ઉડાડો બહુ શેકલા લાગે છે તો હવે છે ને આપણે જઈ ત્યાં જરીક વાર ચકલા ઉડાડીએ પછી અડધી કલાક હવે રહેવું જોઈએ છતાં ચકલા હવે પછી હવે ઘરે વૈયા જાય પછી આપણે ઘરે તાણી મેળવ્યા હાલો ચકલા ઉડાડી આવી પછી જાઉં દૂધ દેવા છતાં માં ને દિવસો ભરી જાહે ને એવું કરીએ ને આપણે જઈએ હવે આપણે બાજરા આવ્યા ને એક સાકર મારી તો હવે ચકલા વૈયા ગયા અને બાજરો હે ને ભાઈ પારવો હોય ને એમ જ થાય જા હે આ બાજરો હે ને એક જ સોટું હે એક જ થળિયું હે ચાર્યું એમાંથી હે ને ફૂટ્યું હે એટલું આ જો 1 2 3 4 5 6 7 8 9 ને આ 10 આ 11 ને આ 12 આ 13 અને 13 ને 3 આ 16 આમાં 16 ડુંડા છે એક સૂટામાં 16 ડુંડા છે એ રહ્યા આમાં એવી ફૂટ્યું છે આ એટલા છે ચારિયા આ ઘેરો આમાં હજી આ નીચે ફૂટ્યું જેવું છે આમ પારવો હતો ને તો એમ વસારે વાગ્યો હતો પછી નીકળી ના ગયો પારવો એમાં એટલા ડુંડા આ યાર જો આ એક જ છૂટું એમાં એટલી ફૂટું થયું આ બધા એક એક છૂટા હે જવું
બધામાં એક એક બે બે જો એટલે કમસે કમ આમાં હોળીમાં તો હતું આ એક જ છે જો એટલે એક એક ફૂટ આમાં ફૂટું કેટલું થાય પારવો જેમ હોય ને ફૂટું વધારે થાય આ તો અમને એમાં તો ખાવ પારવો થઈ ગયો દેશમાં પાછો આવી ગયા એ નીકળી જ ના ગયો પણ આ બહુ નાની થઈ ગયો બધો હવે તો આ 10 દીમાં અને એને લણવો જો હોય બધા હવે છે ને આ થૂલી છે ને ખરી જાય ને બધા ઓલા થઈ જાય અમુક જો દેખાય ને ધોરા ધોરા એ દાણા બધા સડી ગયા ફૂલ એટલે છે ને પારવો હોય નામી જ થાય અમને એમાં તો આજ વધારે પારવો નાખ વધારે ના વાવી સવારે એમ કે વધારે પારવો થઈ ગયો તોય ફૂટું બહુ કરી ગયો અને હવે હે ને જાય ઘરે જઈ ચા પાણી પી એવું કરી હું તો માથે આવ્યો ને આમ ખાલી બસ એક જ સકર મારી પંખીડા હોયા ગયા ઘરે એટલે આપણે હવે જઈ ઘરે આપણે પછી ચા પી ચા પીને મળશું હાલો ભાઈ ટાઈમ થયો છે 8:30 અને આપણે દૂધ દઈ આવીને આવતા રહ્યા અહીં અને જા ફૂઈ ભત્રીજી છે ને ખાણ ભરે વાતું આગળ આવવાનું હાલતું હતું અમારે એમાં એવું હતું કે આ ખાંડની ગુણી છે ને આ ખાંડની ગુણી છે ને એના ઉપર માં બેઠા હતા અને આ ખાટલે બાપા છે ને જોતા હતા લાખણસી ગઢવીને તો હા ગુણી લવાતી ગઈ ફૂઈને એમ કે આમ ધક્કો મારે ને તો પાછી ઊભી થઈ જાય ફૂઈ ધક્કો મારે તો પડી ગઈ એ પડી ગયા કે તાર બાપે ઈમે નાખી તો પણ ખબર ના હોય તો હું ધ્યાન ઉમાં હતું કીધું કે હું પડી ગઈ હતી ઊભા થઈ ગયા કા ઘણા માણસ ના હાલતા હાલતા પડે છિયારી કોઈ જોવા મળે કોઈ દેખે એકવાર કોણ કોઈ કહીને પડી ગયું તું ને છિયારી કોઈ જોવા મળ્યું તા કોઈ કી રાઈડ નાખી અહીંયા બેઠું કરું અહીંયા ઉભો કરું ન્યા આવે કોઈ ના એટલે મારા બાપા જોયું નહીં પણ એને ખબર ખબર જ નહોતી સંભળાય તો પહાડો કે સંભળાયતા નહીં આ લહરાઈમાં પહા કોતા બોલાય નહીં કીધું નહીં કરીને કે ખુરશી લઈ લીધી હોત તો મામેરા હોય ખુરશી અહીં ના એવું હે ભલે હાલો હવે તો હે ને તમે ભરી લીધા હાલો આજ પૂનમ છે ભૂખ લાગી છોકરા ભૂખ લાગી એવા હાટુ ફોન કર્યો એમાં એવું હતું કે બે વાળા કરી જાય ને ના 2 વાળા નહીં આજ ધરાર મને લઈ ગયો તો નાનભાઈ નો વિપુલ એની ટ્રેક્ટર લીધો ને કે કાકા જોઈ જ જા તો હું કેવું તે કહી જાય કે જોઈ જા તો હા તેમાં એમ ગયો તો ને એનું રિવ્યુ ક્યારેક આપી હું આ ટ્રેક્ટર લઈ આવ્યો ખાઈ ગયો તો હા ખાસી મારે જો કે માર્ગમાં જ આવે એટલે ત્યાં ખરેથી જતો આવ્યો એવું થયું મોડું એટલે એને મોડું થયું ને હવે હે ને હવે અમારે આપણે વ્યારું ઘર લઈ હા માલને નાખી દીધું છે ને વ્યારું કરીને ભાણા કરી હા વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી પાછી કાલે નવા લગ્નમાં આવજો જય શ્રી કૃષ્ણ હા ભલે હાલો તઈ જય મુરલીધર